હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં। આજે આપણે ચેપ્ટર નંબર 1 સૂચક આંક જે આપણે સ્ટાર્ટ કર્યા હતા, જેનું સોલ્યુશન એ આજે આપણે કમ્પ્લીટ કરી દીધું, જેનું સેક્શન વિભાગ એફ આપણી પાસે આવી ગયો છે। સેક્શન એફ થી પહેલા સ્વાધ્યાય 1.1, 1.2, 1.3, 1.4 થી લઈ બધા દાખલા સોલ્વ થઈ ગયા છે। સેક્શન સી ડી ઈ ના પણ બધા દાખલા સોલ્વ કરી દેવામાં આવેલ છે। બધાના વિડીયો મારા યુટ્યુબ ચેનલ પર મોકલી દેવામાં આવેલ છે, તેને જરૂરથી જોજો અને તેમને લાઈક અને પોતાના વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલો। और જો વિદ્યાર્થી મિત્રો તમે પ્રથમ વખત તમારા યુટ્યુબ ચેનલ પર આવ્યા હોય તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ચાલો સ્ટાર્ટ કરીશું। દાખલા નંબર 1। નીચેની માહિતીને આધારે વર્ષ 2014 ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2015 માટે લાસ્ટ પે પાસે સૂચકાંક મેળવો ઉપરાંત પીસરનો સૂચકાંક મેળવો અને તેનું અર્થઘટન કરો। અહીં તમને લાસ્ટ યર પાસ અને પીસરનો સૂચકાંક શોધવાનું છે। આપેલ શું છે આપણે એ જોઈએ। વસ્તુ આપેલ છે, એકમ દીઠ ભાવ, ભાવ એટલે કે પી, કુલ ખર્ચ આપેલ છે આપણને, ક્યુ આપેલ નથી, ભાવ એટલે કે પી, કુલ ખર્ચ આપેલ છે, અહીં પણ તમને જથ્થો આપેલ નથી। તો અહીં 2014 અને 2015 માંથી આપણું આધાર વર્ષ અને ચાલુ વર્ષ નક્કી કરવાનું છે। તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ 2014 જૂનું વર્ષ છે તો આધાર વર્ષ, તે માટે P0 લખાશે, ભાવ માટે P, આધાર વર્ષ છે તો 0, ચાલુ વર્ષ P અને ભાવ એટલે કે P, ચાલુ વર્ષ માટે શું વપરાય છે 1। અહીંથી આપણને શું નીકાળવાનું છે, જથ્થો કાઢવાનું છે। ચાલો સૌપ્રથમ લખી લઈએ માહિતી। આ પરથી આવા બોક્સ આપણને ભરવાનું છે। સૌપ્રથમ વસ્તુઓ લખી લઈશું આપણે। ઘઉં, ચોખા, તુવેર દાળ અને તેલ। ચાલો હવે ભાવ આપણને આપેલ છે તો ભાવ તો લખી લઈએ। આધાર વર્ષનું ભાવ કેટલું છે 16, 35, 100, 108। ઓકે, આ ભાવ લખી લીધો આપણે। હવે આપણને જથ્થો શોધવાનો છે। તો ભાવ આપેલ છે આપણને, જથ્થો આપેલ નથી, કુલ ખર્ચને જથ્થો કહી શકતા નથી। તો કુલ ખર્ચ પરથી જથ્થો કઈ રીતે નીકાળવાનો હું તમને પહેલાના વિડીયોમાં પણ બતાવ્યું છું। જ્યારે તમારે જથ્થો શોધવાનું હોય એટલે ક્યુ શોધવાનું હોય તો કુલ ખર્ચનો ભાગાકાર ભાવ વડે કરી દેવાનો। જ્યારે તમારે ક્યુ શોધવાનું હોય તો કુલ ખર્ચનો ભાગાકાર પી વડે કરો, અથવા જો તમારે પી શોધવાનું હોય ત્યારે તમારે કુલ ખર્ચનો ભાગાકાર ક્યુ વડે કરી દેવાનો। જથ્થો શોધવાનું હોય તો ભાવ વડે ભાગાકાર કરો, ભાવ શોધવાનું હોય તો જથ્થે વડે ભાગાકાર કરવાનો। ઓકે વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમારે ક્યુ શોધવાનું છે તો જે કુલ ખર્ચ છે એનું ભાગાકાર કોના દ્વારા થશે, પી દ્વારા। ચાલો તો ખેલસી લઈએ આપણે। હવે 224 નો ભાગાકાર કોના દ્વારા થશે, 16 વડે। 224 ભાગ્યા 16 કેટલું મળશે આપણને 14, એ આપણો આધાર વર્ષનો જથ્થો। 140 નો ભાગાકાર આપણે 35 વડે કરીશું તો કેટલું મળશે આપણને 4। 200 નો ભાગાકાર 100 વડે કરતા 2, 432 નો ભાગાકાર 108 વડે કરીશું તો મળશે આપણને 4। ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જથ્થો મળી ગયો, ખ્યાલ આવી ગયો। તો ખૂબ જ સરળ કોન્સેપ્ટ છે। ભાવ આપેલ છે, કુલ ખર્ચ પરથી તમારે જથ્થો શોધવાનું છે તો કુલ ખર્ચનો ભાગાકાર આ ભાવ વડે કરી દો, તમને જથ્થો મળી જશે। અહીં ફરીથી તમને ભાવ આપેલ છે, ચાલુ વર્ષનો ભાવ એટલે કે P1 18, 40, 120 અને 120। હવે તમારે ફરીથી જથ્થો શોધવા માટે 270 નો ભાગાકાર કોના દ્વારા કરવું પડશે, 18 વડે। 270 ભાગ્યા 18 15, પછી 200 નો ભાગાકાર 40, 5 આવી જશે। 200 ભાગ્યા 40 5। 360 નો ભાગાકાર 120 વડે કરતા આપણને 3 મળી જશે, અને 600 ભાગાકાર 120 વડે કરતા આપણને મળશે 5। આમ આપણને P0, Q0, P1 અને Q1 મળી ગયો। જ્યારે તમારે જથ્થો શોધવાનું હોય તો કુલ ખર્ચનો ભાગાકાર P વડે કરી દો, અથવા જો તમને ભાવ શોધવાનું હોય એટલે કે P શોધવાનું હોય ત્યારે કુલ ખર્ચનો ભાગાકાર Q વડે કરી દેવાનો। આ ચારે કિંમત મળ્યા પછી તમારે 4 વખત શું લખવાનું, PQ, PQ, PQ અને PQ।
એ પછી અહીંથી 1000 આમ 1000 લખી દો, પછી 1101. આ બે કોષ્ટક શા માટે વપરાય છે? લાસ્ટ યર. અને આ બે કોષ્ટક શા માટે વપરાય છે? પાસે માટે. હવે જે પ્રમાણે તમે અહીં નંબરો લખ્યા છે એ પ્રમાણે તમારે ગુણાકાર કરવાનું રહેશે. P1 નો ગુણાકાર કોના દ્વારા? Q0. P1 નો ગુણાકાર Q0 દ્વારા, એટલે કે આ બંને કોલમનો ગુણાકાર કરીશું આપણે. તો 14 નો ગુણાકાર 18 વડે કરતા આપણને મળશે 252. 40 ચોક 160, 120 ગુણ્યા 2 240, 120 ગુણ્યા 4 480. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે કોનો ગુણાકાર કરવામાં આવશે? P0 અને Q0, આ બંનેનો ગુણાકાર કરવાનો છે. એટલે કે 16 નો ગુણાકાર 14 વડે કરતા આપણને મળશે 224. હવે 35 ગુણ્યા 4 કરવાનું છે. 35 ગુણ્યા 4 કરતા આપણને મળશે 140. પછી 100 ગુણ્યા 2 200. પછી 108 ગુણ્યા 4 108 ગુણ્યા 4 મળી જશે આપણને 432. જો એ આપણો શું હશે? આધાર વર્ષનો કુલ ખર્ચ. જો આ ચારે ચાર કિંમત સમાન છે, એ માટે કહેવામાં આવે છે કે જ્યારે ભાવ અને જથ્થાનો ગુણાકાર કરો ત્યારે આપણને શું મળે છે? કુલ ખર્ચ મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે કોનો ગુણાકાર? P1 અને Q1 નો ગુણાકાર. એટલે કે 15 નો ગુણાકાર કેટલું મળી જશે? 18. આવી જશે 270. 40 પંચા 200. 120 તરી 360. 120 પંચા 600. આ જો આ શું થઈ જશે? આપણું ચાલુ વર્ષનો કુલ ખર્ચ. જો આ આવી ગયો. આ ભાવ અને જથ્થાનો ગુણાકાર જ હોય છે. ચાલો P0 અને Q1 નો ગુણાકાર. P0 અને Q1 આ બે કોલમનો ગુણાકાર. 16 નો ગુણાકાર 15 દ્વારા. 16 ગુણ્યા 15 કેટલું મળશે આપણને? 240. 35 નો ગુણાકાર 5 વડે. 35 ગુણ્યા 5 175. પછી 100 ગુણ્યા 3 શું મળી જશે આપણને? 300. અને અંતે 108 નો ગુણાકાર 5 વડે કરતા 540 મળી જશે. આ રીતે તમારો ગુણાકાર કમ્પ્લીટ થાય છે. સૌપ્રથમ P1 Q0, P0 Q0, P1 Q1 અને P0 Q1 આ ચારે ચારનો ગુણાકાર જે પ્રમાણે તમે લખો છો એ પ્રમાણે કરી દેવાનું. હવે બધાનું શું કરીશું આપણે? સરવાળો. ચાલો સરવાળો સ્ટાર્ટ કરીએ. 252 પ્લસ 160 પ્લસ 240 પ્લસ 480 કેટલું મળ્યું? 1132. સિગ્મા P1 Q0 બરાબર 1132. હવે સેકન્ડ કોલમ 224 પ્લસ 140 પ્લસ 200 પ્લસ 432. સિગ્મા P0 Q0 આન્સર કેટલું મળ્યું આપણને? 996. ચાલો નંબર 3 270 પ્લસ 200 પ્લસ 360 પ્લસ 600 કેટલું મળશે? 1430. સિગ્મા P1 Q1 બરાબર 1430. અને અંતે 240 પ્લસ 175 પ્લસ 300 પ્લસ 540. સિગ્મા P0 અને Q1 કેટલું થઈ જશે? 1255. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમારું કોષ્ટક કમ્પ્લીટ થઈ જશે. સૌપ્રથમ એમને ફેરવી લો, કુલ ખર્ચને જથ્થામાં નીકાળી લો. પછી આ ચારે કોલમ પરથી આ ચાર કોલમ બનાવવાનું છે. સૌપ્રથમ 1000 પછી 1101 મૂકીને ગુણાકાર કરી લો આ પ્રમાણે અને સરવાળો કરી દો. હવે લાસ્ટ પેર પાસેનો સૂચક અંક શોધીશું. ચાલો તો લખીશું નંબર 1 લાસ્ટ પેરનો સૂચક અંક શું છે? IL બરાબર સિગ્મા P1 Q0 સિગ્મા P0 Q0 ગુણ્યા 100. આપણને સૂત્રનો ખ્યાલ આવી ગયો હશે. 1000 વાળો સૂત્ર વપરાશે. અહીં શું છે? 1132 નો ભાગાકાર 996 વડે કરવાનું છે. 1132 ભાગ્યા 996 ગુણાકારમાં શું આવી જશે? 100 આવી જશે. ચાલો તો કરીશું આપણે. 1132 ભાગ્યા 996 ગુણ્યા 100 કેટલું મળી જશે આપણને? 113.65.
આ થઈ જશે તમારું લાસ્ટ પેર નો સૂચકાંક એટલે કે IL. હવે કોનો સૂચકાંક શોધવાનું છે? પાસેનો. નંબર 2 પાસેનો સૂચક આંક. પાસેનો સૂચકાંકનું સૂત્ર IP બરાબર સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા P0 અને Q1 આવે છે. ઓકે, ગુણાકારમાં 100. હવે ફરીથી આપણે આંકડાઓ જોઈ લઈએ. 1430 ભાગ્યા 1255. 1430 ભાગ્યા 1255 ગુણ્યા 100. 1430 નો ભાગાકાર કોના દ્વારા કરવાનું છે? 1255. 1430 ભાગ્યા 1255 ગુણ્યા 100 આવી જશે. કેટલું આવશે? 113.94. 113.94 આ થઈ જશે તમારું પાસે એટલે કે IP નું આન્સર. ઓકે, હવે અંતે નંબર 3 ઉપર ફિશરનો સૂચકાંક શોધીશું. IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. તો IL ની કિંમત કેટલી છે? 113.65 અને IP ની કિંમત કેટલી? 113.94. આ બંનેનો ગુણાકાર કરીને આપણને વર્ગમૂળ કાઢવાનું છે. 113.65 ગુણ્યા 113.94 કરતા આપણને આ કિંમત મળી. આનું વર્ગમૂળ કાઢી દેશું આપણે તો કેટલું મળશે? 113.79. આ થઈ જશે તમારું ફિશરનો સૂચક આંક. હવે આનું અર્થઘટન કરીશું આપણે. અર્થઘટન કઈ રીતે કરવામાં આવે છે? તો આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં આન્સર કેટલું આવ્યું આપણે? 113.79 માઇનસ આધાર વર્ષનું સૂચકાંક કેટલું ધારવાનું હોય છે? 100. બાદ કરતા આપણને મળશે 13.79% વધારો થયો છે. કમ્પ્લીટ. આ રીતે તમારે અર્થઘટન કરવાનું રહેશે. જે આન્સર મળ્યું આપણને ફિશરનું એમાંથી 100 બાદ કરી દેવાનું, કારણ કે આપણને ખ્યાલ હોવો જોઈએ કે આધાર વર્ષનું સૂચકાંક હંમેશા કેટલું હોય છે? 100 હોય છે. ચાલો નંબર 2. 4 જુદી જુદી વસ્તુઓના વપરાશના જથ્થો અને કુલ ખર્ચ નીચે મુજબ આપેલ છે. વર્ષ 2013 ની સરખામણીમાં વર્ષ 2015 ના વર્ષ માટે પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. હવે પાસે અને ફિશરનો સૂચકાંક કહેવામાં આવેલ છે, પરંતુ લાસ્ટ પિયર વગર તમે ફિશરનો સૂચકાંક લગાવી શકતા નથી. તો એ માટે માત્ર પાસ અને ફિશર શોધવા ન બેસી જતા. પાસે તો શોધી લેશો, પરંતુ ફિશરનું શું? ફિશરના સૂચકાંક માટે તમારે IL એટલે લાસ્ટ પિયરનો સૂચકાંક શોધવું જ પડશે. ઓકે, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે અહીં 3 શોધવાનું રહેશે. અહીં જો ફરીથી તમારે કુલ ખર્ચ આપેલ છે, પરંતુ એમની સાથે ભાવ નથી. અત્યારે શું આપેલ છે? જથ્થો. એટલે કે તમને Q આપેલ છે અને હવે શું શોધવાનું છે? P. તો તમને અત્યારે જ મેં કીધું, જ્યારે તમારે Q શોધવાનું હોય તો P વડે ભાગાકાર કરો, P શોધવાનું હોય તો Q વડે ભાગાકાર કરો. ચાલો તો કરીશું આપણે. સૌપ્રથમ વસ્તુ લખીશું A, B, C અને D. અહીં આપણને કુલ ખર્ચ પરથી P શોધવાનું છે. શું શોધવાનું છે? P શોધવાનું છે. આને P ધારી શકતા નથી. તો આપણી પાસે જથ્થો છે એટલે કે Q. તો જથ્થો આ જે કુલ ખર્ચ એનો ભાગાકાર કોના દ્વારા કરવામાં આવશે? જથ્થો દ્વારા. ચાલો તો જથ્થો દ્વારા ભાગાકાર કરીશું એટલે કે 360 નો ભાગાકાર 60 વડે. 360 ભાગ્યા 60 કરતા આપણને મળશે 6. આ થઈ જશે આપણી પ્રથમ ભાવ. પછી 160 નો ભાગાકાર કોના દ્વારા થશે? 10 વડે. તો કેટલું મળશે આપણને? 16. પછી 480 નો ભાગાકાર 15 વડે કરતા ભાગ્યા 15 કેટલું મળશે આપણને? 32. અને 336 નો ભાગાકાર 3 વડે કરતા આપણને મળશે 112. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમને ભાવ મળી જશે. માત્ર આટલું યાદ રાખો, જ્યારે તમારે જથ્થું શોધવાનું હોય તો કુલ ખર્ચનો ભાગાકાર ભાવ વડે કરો, અને જો તમારે ભાવ શોધવાનું હોય તો કુલ ખર્ચનો ભાગાકાર જથ્થા વડે.
એટલે કે પી શોધવાનું હોય તો ક્યુ વડે ભાગાકાર કરો, ક્યુ શોધવાનું હોય તો પી વડે ભાગાકાર કરો. આ મંત્ર તમારે યાદ કરી લેવાનું. ઓકે, ચાલો વપરાશ આ તો આમ જ આવી જશે. 60, 10, 15 અને 3 આ બધે આધાર વર્ષ લખેલ છે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાવ હોય તો P0, જથ્થો હોય તો Q0. ચાલો હવે ચાલુ વર્ષની વાત કરીશું આપણે. અત્યારે અહીં પણ શું આપેલ છે? કુલ ખર્ચ, અને અહીં આપેલ છે જથ્થો. તો 375 નો ભાગાકાર કોના દ્વારા કરીશું? 25 વડે. કેટલું મળશે આપણને? 15. તો આપણને P1 ની પ્રથમ કિંમત કેટલી મળી? 15. 416 નો ભાગાકાર 20 વડે કરતા આપણને મળશે 20.8. અને બાકીની બે કિંમતો 613.2 ભાગ્યા 6 મળશે આપણને 102.2. અને અંતે 400 નો ભાગાકાર 2.5 વડે કરતા આપણને મળશે 160. ઓકે, P1 ની કિંમત મળી ગઈ. હવે Q1 ની કિંમત કેટલી છે? 25, 20, 6 અને 2.5. આ રીતે તમારે P0, Q0, P1 અને Q1 ની કિંમત મળી જશે. ચાલો હવે ફરીથી 4 કોલમમાં શું લખવામાં આવશે? PQ, PQ, PQ અને PQ. પ્રથમ બે માં શું આવે છે? 1000 અને આગળના બે માં 1101. ઓકે, આ બે કોલમ લાસ્ટ પેર, આ બે કોલમ પાસે. ચાલો ફરીથી કોનો ગુણાકાર? P1 અને Q0. P1 અને Q0 ગુણાકાર 15 નો ગુણાકાર કોના દ્વારા કરવામાં આવશે? 60 વડે. 15 ગુણ્યા 60 કરતા મળશે આપણને 900. હવે 20.8 ગુણ્યા 10 કરશો તો 208 થઈ જશે, પોઈન્ટ હટી જશે. 102.2 ગુણ્યા 15, 102.2 ગુણ્યા 15 કરીશો તો આપણને મળશે 1533. હવે 160 નો ગુણાકાર 3 વડે કરતા 60 ગુણ્યા 3, 480. આ ગુણાકાર કમ્પ્લીટ થયું. હવે P0 અને Q0 એટલે કે આ બંનેનો ગુણાકાર 60 360, 16 ધાન 160. 32 નો ગુણાકાર 15 વડે કરીશું. 32 ગુણ્યા 15 કેટલું મળશે આપણને? 480. પછી 112 ગુણ્યા 3, 112 ગુણ્યા 3 કરતા આપણને મળશે 336. આ બે કોલમનો ગુણાકાર કમ્પ્લીટ થઈ ગયો. હવે P1 અને Q1 આ બંનેનો ગુણાકાર કરીશું. 15 નો ગુણાકાર 25 વડે કરીશું, 375. 20 નો ગુણાકાર 20.8 વડે કરતા આપણને મળશે 416. 102.2 નો ગુણાકાર 6 વડે કરતા આપણને મળશે 613.2. અને પછી 160 નો ગુણાકાર 2.5 વડે કરતા આપણને મળશે 400. હવે P0 અને Q1 એટલે કે P0 અને Q1 આ બેનો ગુણાકાર 25 150. 20 નો ગુણાકાર 16 વડે, 20 ગુણ્યા 16 કેટલું મળશે આપણને? 320. હવે 32 કરવાનું છે. 32 ગુણ્યા 6 કરતા આપણને મળશે 192. અને અંતે 112 ગુણ્યા 2.5 કરતા આપણને મળશે 280. આ રીતે થાય છે. આ ચારે ચાર કોલમનો ગુણાકાર કમ્પ્લીટ. હવે શું કરીશું આપણે? આ ચારે કોલમનો સરવાળો કરીશું. ચાલો સરવાળો કરવાનું સ્ટાર્ટ કરીશું. 900 પ્લસ 208 પ્લસ 1533 પ્લસ 480. સિગ્મા P1 અને Q0 આન્સર આપણને મળ્યું 3121. નંબર 2 નો ગુણાકાર સરવાળો કરીશું. 360 પ્લસ 160 પ્લસ 480 પ્લસ 336, 1336 મળશે આપણને. સિગ્મા P0 Q0 મળ્યું આપણને 1336. હવે આ બે કોલમની સરવાળો કરીશું. 375 પ્લસ 416 પ્લસ 613.2 પ્લસ 400. 375 પ્લસ 416 પ્લસ 613.2 પ્લસ 400 કેટલું મળશે આપણને? સિગ્મા P1 Q1 બરાબર 1804.2. હવે નંબર 4 150 પ્લસ 320 પ્લસ 192 પ્લસ 280. સિગ્મા
P0 Q1 ની કિંમત આપણને મળી જશે 942. આ રીતે થાય છે. આ કોષ્ટકની પણ ગણતરી કમ્પ્લીટ. હવે લાસ્ટ યર પાસે અને ફીસરનો સૂચકાંક શોધીશું. લખીશું નંબર 1 લાસ્ટ યરનો સૂચકાંક એટલે કે IL બરાબર સિગ્મા P1 Q0 સિગ્મા P0 અને Q0 ગુણ્યા 100. લાસ્ટ યરના સૂચકાંક વગર તમને પાસેનો ઓફિસરનો સૂચકાંક મળશે નહીં. 3121 નો ભાગાકાર 1336 વડે કરવાનો છે. 3121 ભાગ્યા 1336 ગુણ્યા 100 કરતા ચાલો કરીશું આપણે. 3121 ભાગ્યા 1336 ગુણ્યા 100 મળશે આપણને 233.61. આ આપણું લાસ્ટ યરનો સૂચકાંક. હવે નંબર 2 પાસેનો સૂચકાંક IP સિગ્મા P1 Q1 સિગ્મા P0 Q1 ગુણ્યા 100. બંનેનો ગુણાકાર અને ભાગાકાર કરવાનો છે. તે માટે કિંમત 1804.2 1804.2 ભાગ્યા 942 ગુણ્યા 100. ઓકે, જો 1804.2 ભાગ્યા 942 કરીશું. 1804.2 ભાગ્યા 942 ગુણ્યા 100 આપણને મળશે 191.53. આ થઈ જશે તમારો IP નું આન્સર. પછી અંતે ફીસરનો સૂચકાંક. ફીસરનો સૂચકાંક IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. IL ની કિંમત કેટલી છે આપણી પાસે? 233.61 ગુણ્યા 191.53 ભાગ્ય બરાબર કરી વર્ગમૂળ કાઢીશું. આન્સર આવી જશે 211.53. આમ આ થઈ જશે તમારું ફીસરનું સૂચકાંક. હવે આનું પર શું કરવાનું છે? અર્થઘટન. અર્થઘટનમાં લખવાનું શું? આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં કેટલો આન્સર આપ્યો? 211.53 માંથી 100 બાદ કરવાનું છે, કારણ કે આધાર વર્ષનું સૂચકાંક બાદ થાય છે. વધશે 111.53% વધારો થયો છે. આની સાથે થાય છે પ્રશ્ન નંબર 1 અને 2 નું સોલ્યુશન કમ્પ્લીટ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું પ્રશ્ન નંબર 3 અને 4 નું સોલ્યુશન. ચાલો.